એક આપણે કંટ્રોલર એડ કર્યું હતું, રાઈટ ક્લિક કરી અને એડ ન્યૂ આઇટમ કે જેની અંદરથી તમારે એપીઆઈ કંટ્રોલર એડ કરવાનું આવશે. એપીઆઈ કંટ્રોલર એડ કરી દીધું એટલે પછી આપણે નામ આપવાનું. નામ છે એ તમારે જે ટેબલનું નામ હશે એ એઝ ઇટ ઇઝ, અને લાસ્ટમાં કંટ્રોલર સફિક્સ એ કંટ્રોલર એડ કરશો એટલે આ રીતના એક સ્ટ્રક્ચર જનરેટ થઈને આવશે એમ્પ્ટી, કે જેની અંદર આપણે બધી એક્શન મેથડ એડ કરેલી છે. આ એક્શન મેથડ આપણે હમણાં થોડી વાર પહેલા રન કરીને જોઈતી કેવી રીતે એડ થશે. હવે જે મેઇન છે વર્કઆઉટ કરવાનું એ છે આપણે કનેક્શન સ્ટ્રિંગ. તો કનેક્શન સ્ટ્રિંગની અંદર આ એક એક્ઝામ્પલ છે કે આ રીતની કનેક્શન સ્ટ્રિંગ હોય કે જેની અંદર ડેટા સોર્સ એટલે સર્વરનું નામ, સેકન્ડ વન છે ઇનિશિયલ કેટલોગ એટલે ડેટાબેઝનું નામ, અને થર્ડ વન છે ઇન્ટિગ્રેટેડ સિક્યુરિટી કે જ્યારે વિન્ડોઝ સાથે કામ કરો છો ત્યારે લોકલ સર્વર ઉપર તમે ડેટાબેઝ રન કરો છો, કનેક્ટ કરો છો, તો ત્યારે એ કેસની અંદર ઇન્ટિગ્રેટેડ સિક્યુરિટી ઇઝ ઇક્વલ્સ ટુ ટ્રુ. હવે કનેક્શન સ્ટ્રિંગ લખવી ક્યાં આગળ? તો એફ સેટિંગ ડોટ જેસન ફાઇલ છે કે જેની અંદર આપણે કનેક્શન સ્ટ્રિંગ લખવાની આવશે. તમે નવું એક જેસન ફાઇલની અંદર પેરામીટર એટ્રીબ્યુટ કી સેટ કરશો, કનેક્શન સ્ટ્રિંગ જો લખાઈને જ આપે છે. આ નામ છે એ ચેન્જ કરવાનું નથી. કનેક્શન સ્ટ્રિંગ એસ્ટાબ્લિશ કરવાની છે. હવે કી વેલ્યુ પેરના ફોર્મમાં કી વેલ્યુ પેર, કી એટલે આપણે કનેક્શન સ્ટ્રિંગ નું શું નામ આપવું છે. સે ફોર એક્ઝામ્પલ આપણે આપી દઈએ એડ્રેસ બુક, આવું મેં નામ આપ્યું છે કનેક્શન, કે જેની અંદર મારે કનેક્શન સ્ટ્રિંગ એટલે કે ડેટા સોર્સ. સર્વરનું નામ એટલે કનેક્શન કરતી વખતે આપણને જે મળે ને સર્વરનું નામ, એ સર્વરનું નામ એ આપણે આપી દઈએ. ધેન ઇનિશિયલ કેટલોગ, ડેટાબેઝનું નામ, અને લાસ્ટમાં ઇન્ટિગ્રેટેડ સિક્યુરિટી ટ્રુ. આ આપણે કનેક્શન સ્ટ્રિંગ આપી દીધી. આ એફ સેટિંગ ડોટ જેસન ફાઇલની અંદર કનેક્શન સ્ટ્રિંગ આપણે આપી દીધી છે. એક ક્લાસ છે કનેક્શન માટે એસક્યુએલ કનેક્શન. એસક્યુએલ કનેક્શન ક્લાસ છે ને આ પેકેજમાંથી આપણને મળે છે. એસક્યુએલ કનેક્શન ક્લાસ પેકેજમાંથી આપણને મળશે. એનો આપણે ઓબ્જેક્ટ બનાવીએ. કનેક્શન ઇઝ ઇક્વલ્સ ટુ ન્યૂ એસક્યુએલ કનેક્શન. એસક્યુએલ કનેક્શન ક્લાસ એસ્ટાબ્લિશ થઈ ગયો, બટ કંઈક કનેક્શન સ્ટ્રિંગનો આપણે રેફરન્સ આપવો પડશે. આ કનેક્શન આપણે પ્રિપેર કર્યું છે આગળ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવ્યો, બટ વિથ રેફરન્સ ટુ કંઈક કનેક્શન સ્ટ્રિંગ જોશે. આ કંઈક કનેક્શન સ્ટ્રિંગ આપવી પડશે. તો કનેક્શન સ્ટ્રિંગ આપણે કઈ ફાઇલમાં લખી છે? આપણે એફ સેટિંગ ડોટ જેસન ફાઇલની અંદર કનેક્શન સ્ટ્રિંગ લખી છે. આ કનેક્શન સ્ટ્રિંગ આપણે આગળ ગેટ કરવી છે. તો કઈ રીતે કરવી? કેમ કે આ કનેક્શન સ્ટ્રિંગ આ કોમન લખી છે. પ્રોજેક્ટ લેવલે જેટલા બી તમારે કનેક્શન કરવા છે તો આગળ તમે લખી દો, પછી તમે એને રિટ્રાઈવ કરવાની જ રિક્વાયરમેન્ટ રહી. એટલે આપણે આગળ એને લખી દીધી છે. હવે આપણે એને રિટ્રાઈવ કરીએ તો એને આપણે એક વેરિયેબલમાં સ્ટોર કરાવશું. પ્રાઇવેટ રીડ ઓનલી આઈ કન્ફિગરેશન. આ આઈ કન્ફિગરેશન છે, આઈ મીન આ જે આઈ કન્ફિગરેશન ઇન્ટરફેસ છે, પ્રોજેક્ટ લેવલે જેટલા બી કોમન કન્ફિગરેશન હશે બધા આના થ્રુ આપણે સેટ કરી શકશું. ઇન શોર્ટ એફ સેટિંગ ડોટ જેસન માંથી કનેક્શન સ્ટ્રિંગ રિટ્રાઈવ કરવી છે તો તમારે આ ઇન્ટરફેસની રિક્વાયરમેન્ટ રહેશે. આ જસ્ટ ખાલી આપણે રેફરન્સ ક્રિએટ કર્યો છે, ક્યાંય હજી આનું ઇનિશિયલાઇઝેશન કર્યું નથી. ઇનિશિયલાઇઝેશન કન્સ્ટ્રક્ટરમાં કરવાનું. કન્સ્ટ્રક્ટરની અંદર આપણે એને ઇન્જેક્ટ કરશું કે જ્યારે કંટ્રોલર કોલ થશે ત્યારે કન્સ્ટ્રક્ટર કોલ થશે. ક્લાસનો ઓબ્જેક્ટ બને ત્યારે કન્સ્ટ્રક્ટર ડિફોલ્ટ કોલ થાય ને. તો સેમ વે આપણે આ કન્સ્ટ્રક્ટર છે કે જેની અંદર એક પેરામીટર પાસ કરી દીધો છે કનેક્શન સ્ટ્રિંગ નામ. આ તો ડાયરેક્ટ એઝ એ ઓબ્જેક્ટ જ મળશે. તો આનો રેફરન્સ આપણે આમાં સેટ કરી દઈએ છીએ. એટલે હવે શું થયું કે આ જે કન્ફિગરેશન છે એમાંથી આપણને આ કનેક્શન સ્ટ્રિંગની એક્સેસિબિલિટી મળશે.
કન્ફિગરેશન ડોટ એની એક મેથડ છે ઇનબિલ્ટ ગેટ કનેક્શન સ્ટ્રિંગ. આ જે ગેટ કનેક્શન સ્ટ્રિંગ છે એની અંદર આપણે કનેક્શન સ્ટ્રિંગ નું નામ આપશું. આ જે એડ્રેસ બુક છે એ જે ગેટ કનેક્શન સ્ટ્રિંગ મેથડ હતી એ આને ટાર્ગેટ કરે. ગેટ કનેક્શન સ્ટ્રિંગ મેથડ appsetting.json માંથી આ કીને ટાર્ગેટ કરે છે કે જેની અંદરથી કનેક્શન સ્ટ્રિંગ ગેટ કરવાની છે અને વેલ્યુ જે કનેક્શન સ્ટ્રિંગ આપણે પાસ કરવી છે એ કનેક્શન સ્ટ્રિંગ આ ડિફાઇન કરી છે. આટલું ક્લિયર? સૌથી પહેલા appsetting.json ની અંદર આપણે કનેક્શન સ્ટ્રિંગ બનાવી પ્લસ SQL કનેક્શન ક્લાસનો ઓબ્જેક્ટ બનાવ્યો, સાથે આપણે કનેક્શન સ્ટ્રિંગનો રેફરન્સ પાસ કરી દીધો કે આ એડ્રેસ બુક ઉપર જે કનેક્શન સ્ટ્રિંગ અવેલેબલ છે એના ઉપર મારે કનેક્શન પ્રિપેર કરવું છે. આ સ્ટેપ લખો ને એટલે કેટલું થશે? અહીંથી હું કનેક્ટ કરું, આ સર્વર ઉપર કનેક્ટ થઈ ગયું અને કનેક્ટ, આટલું ઓપરેશન કર્યું આ લાઈનથી. આ લાઈન આપણે લખી એટલે અહીંથી હું કનેક્શન કરી અને કનેક્ટ કરું, આટલું ઓપરેશન થયું. પ્લસ અહીંયા મલ્ટિપલ ડેટાબેઝીસ છે બટ આપણે કેને એક્સેસ કરી શકશું? જસ્ટ ખાલી ફ્લટર એડ્રેસ બુક નામના ડેટાબેઝ. હવે કનેક્શનને આપણે ઓપન કરવું પડે તો એના માટે એક ઓપન મેથડ છે કનેક્શન ડોટ ઓપન. લાસ્ટમાં આપણું કામ પૂરું થઈ જશે એટલે કનેક્શનને આપણે ક્લોઝ કરી દેશું. અહીંયા આપણે ડેટા રિટ્રાઈવ કરવો છે એટલે એસપી નો હવે કોલ કરવો પડશે. SQL કમાન્ડ ક્લાસ છે કે જેમાં આપણે કનેક્શન ઉપર એક ક્રિએટ કમાન્ડ આ મેથડ છે. SQL આપણે કમાન્ડ પ્રિપેર કરીએ છીએ, જે કનેક્શન ઉપર આપણે કમાન્ડ રન કરવો છે એ કમાન્ડ ક્લાસ આપણે કંઈક બનાવ્યો છે કે આપણે આ કનેક્શન ઉપર એક કમાન્ડ રન કરવો છે મારે. પ્લસ આ કમાન્ડ પ્રિપેર કર્યો છે તો એની કમાન્ડ આપણે કેવા ટાઈપનો કમાન્ડ રન કરવો છે? સ્ટોર્ડ પ્રોસિજર રન કરવી છે, ડાયરેક્ટ રો ક્વેરી રન કરવી છે કે શું? આપણે એટલા માટે કમાન્ડ ટાઈપ ડિફાઇન કરી દીધો છે કમાન્ડ ટાઈપ ડોટ સ્ટોર્ડ પ્રોસિજર. પ્લસ કમાન્ડની ટેક્સ્ટ એટલે સ્ટોર્ડ પ્રોસિજર રન કરવી છે તો સ્ટોર્ડ પ્રોસિજરનું નામ શું છે કે જે તમારે એક્ઝિક્યુશન કરવું છે એ પ્રોસિજરનું નામ આપી દઈએ. કે મારે સિલેક્ટ ઓલની પ્રોસિજર કોલ કરવી છે એટલા માટે આ કમાન્ડની ટેક્સ્ટ આપણે એ સેટ કરી દીધી. કમાન્ડની ટાઈપ આ પ્રોસિજર ડિફાઇન કરી છે કે પ્રોસિજર મારે એક્ઝિક્યુશન કરાવવું છે. કમાન્ડની એક મેથડ છે એક્ઝિક્યુટ રીડર. આ શું કામ કરશે? આ સિલેક્શન કરું અને એક્ઝિક્યુટ કરું અહીંયા આગળ, આ સિલેક્ટ કરીને એક્ઝિક્યુટ કરું તો આ કામ શું કરશે? આઉટપુટમાં આપણને ડેટા આપે છે. તો આ મેથડ અથવા તો જે સ્ટોર્ડ પ્રોસિજર કોલ કરો છો એના એક્ઝિક્યુશન માટેની આ મેથડ છે એક્ઝિક્યુટ રીડર કે જે એસપી ને એક્ઝિક્યુટ કરશે અને આ જે આઉટપુટમાં તમને ડેટા મળે છે ને ગેટ કરીને આપશે. આ એક્ઝિક્યુટ રીડર નામની મેથડ છે કે જે આ એસપી નું એક્ઝિક્યુશન કરશે અને આઉટપુટમાંથી જે ડેટા મળે છે એ તમને ગેટ કરીને આપશે. ઈ રિટર્ન ટાઈપ છે ને એની SQL ડેટા રીડર ટાઈપ છે કે ડેટા રીડ કરીને આપે છે. એટલા માટે આ એક રીડર નામનો આપણે રેફરન્સ પ્રિપેર કરેલો છે કે જે આ મેથડનું આઉટપુટ મળશે એ આપણને આમાં સ્ટોર કરીને આપશે. એ આઉટપુટ શું હશે? તો કે એસપી નું જે એક્ઝિક્યુશન નું આઉટપુટ હોય એ. આની અંદર જે ડેટા છે એને આપણે હવે API માં પાછો આપણે જવા દેશું. તો એના માટે સૌથી પહેલા આપણે ચેક કરીએ છીએ કે રીડર ની અંદર કઈ ડેટા નથી ને, આઈ મીન ડેટા નલ નથી ને, તો જ આપણે આગળ વધવું છે, અધરવાઇઝ નથી. એક મેથડ છે રીડર ડોટ રીડ કે જે કન્ટિન્યુઅસ નેક્સ્ટ રેકોર્ડ બધા ઇટરેશન કરતું જશે. તો જ્યાં સુધી રેકોર્ડ હોય ત્યાં સુધી આપણે શું કરશું? આને
પ્રિન્ટને એક કલેક્શનની અંદર ક્યાંક આપણે સ્ટોર કરાવીએ. તો આ ડેટા છે એની કોલમ્સ જોવો જોઈએ કેટલી છે. 1 2 3 4 5. બરાબર. તો આ કોલમની અંદર આપણે આવો કઈ રેફરન્સ ક્રિએટ કરેલો છે. આવો ક્યાંક આપણે રેફરન્સ ક્રિએટ કરેલો છે મોડેલ ક્લાસ નામનો. એની અંદર 4 કોલમ છે, એક કોલમ નથી. તો આપણે નલેબલ એડ કોલમ કરી દઈએ એને. ક્વેશ્ચન. આનો મતલબ શું થશે? આ જે કોલમ છે એ હવે નલેબલ છે. હવે આનું ઓબ્જેક્ટ બનાવું તો એ કેટલા રેકોર્ડ સ્ટોર કરી શકે? આ ક્લાસનો આપણે ઓબ્જેક્ટ બનાવીએ તો એક જ રેકોર્ડ સ્ટોર થશે એટ અ ટાઈમ એક ઓબ્જેક્ટમાં. મલ્ટિપલ આપણે ઓબ્જેક્ટ સ્ટોર કરવાના આવશે કેમ કે આના આઉટપુટમાં એક કરતા વધારે રેકોર્ડ મળવાના છે. તો એ સ્ટોરિંગ માટે આપણે કલેક્શન ફ્રેમવર્ક વિશે ખ્યાલ છે? એક કલેક્શન ફ્રેમવર્ક છે લિસ્ટ, કે જેની અંદર ડાયનેમિક ડેટા ટાઈપ પ્રોવાઈડ કરી શકીએ. અત્યારે આપણી ડેટા ટાઈપ તરીકે આપણે મોડેલ ક્લાસ થઈ ગયો આપણો. એ મોડેલ ક્લાસનું આપણે રેફરન્સ એક પ્રિપેર કરી લઈએ. આ રીતના મેં એક વેરિયેબલ બનાવી નાખ્યો, ક્લાસનો રેફરન્સ પ્રિપેર કરી લીધો, લિસ્ટ બનાવી દીધું. આ લિસ્ટની અંદર હવે 1 to 1 જ્યાં સુધી આમાં મળે છે રેકોર્ડ ત્યાં સુધી આ લિસ્ટની અંદર આપણે રેકોર્ડને એડ કરશું. રીડર ઓફ કી. આ રીડરમાંથી ડેટા આપણે રીડ કરવાનો આવશે. તો આ રીડરની અંદર આ રીતે તમારે કી પાસ કરવાની આવશે. આ કી એટલે કે જે કોલમ તમારે રીડ કરવી છે એ કોલમનું નામ. તો અહીંથી મલ્ટિપલ કોલમ્સ છે આપણી પાસે. સપોઝ આપણે સ્ટેટ આઈડી છે તો એની અંદર કયું ડેટા સ્ટોર કરાવવો છે? સ્ટેટ આઈડી નામની કોલમમાંથી. તો અહીં લખી દેશું સ્ટેટ આઈડી પ્લસ આર જે છે એ સ્ટ્રિંગમાં આપણને ડેટા રિટર્ન કરશે. બટ આપણું જે આ સ્ટેટ આઈડી છે મોડેલ ક્લાસની અંદર એ ઇન્ટીજર છે એટલે આપણે ટાઈપ કાસ્ટિંગની રિક્વાયરમેન્ટ થશે. તો ટાઈપ કાસ્ટિંગ કેવી રીતે કરવું? કન્વર્ટ ડોટ ટુ INT32 ડેટાને ટાઈપકાસ્ટ કર્યો અને મોડેલ ક્લાસની અંદર સ્ટોર કરાયો. સેમ નેમ જોઈએ છે હવે, તો એ તો ઇનિશિયલી સ્ટ્રિંગમાં જ છે. ડોટ ટુ સ્ટ્રિંગ. સ્ટેટ નેમ આવી ગયું, કન્ટ્રી નેમ. કન્ટ્રી નેમ જેટલા મોડેલ ક્લાસની અંદર પેરામીટર છે કે જે આપણે આઉટપુટમાં આપવા છે બધા 1 to 1 ડિફાઇન કરી દેવાના. સ્ટેટ કોડ. એક વખત ઇટરેશન થશે એટલે આટલું પ્રિપેર થયું. હવે શું કરશું આને? અંદર બનાવવાનું છે. આ લિસ્ટની અંદર આપણે એને એડ કરી દઈએ. ક્લિયર આટલું? ડેટા આપણે રીડ કર્યો, ડેટા રીડરમાં ડેટા એને સ્ટોર કરાવ્યો. પ્લસ જો ડેટા ન મળે તો આપણે એક્ઝિક્યુશન નથી કરવું. ડેટા મળે છે તો આપણે લૂપ થ્રુ ઇટરેશન કરી અને એને કલેક્શન ક્લાસમાં સ્ટોર કરાવી દીધો. અને લાસ્ટમાં કનેક્શનને આપણે ક્લોઝ કરી દીધું.
હવે આપણો જે ડેટા થશે એ સ્ટોર શેમાં થઈ ગયો? આપણે આ લિસ્ટમાં થઈ ગયો. તો લાસ્ટમાં આપણે આ લિસ્ટને રિટર્ન કરી દઈએ. રિટર્ન ઓકે. રન કરીને જોઈએ. હમ ઓકે. આમાં જો એક એરર કીવર્ડ નોટ સપોર્ટેડ શું આપે છે? ઇન્ટિગ્રેટ સિક્યોરિટી. આનો મતલબ એરર ક્યાં હશે? ઇન્ટિગ્રેટ સિક્યુરિટી જેવો વર્ડ આપણે ક્યાં લખ્યો છે? કનેક્શન સ્ટ્રિંગમાં. તો એનો મિનિંગ કે આ કનેક્શન સ્ટ્રિંગમાં કંઈક વાંધો છે. ઇન્ટિગ્રેટેડ આવશે, સ્પેલિંગ મિસ્ટેક હતી. ડિબગિંગ બંધ કરીને પાછું રન કરીએ. તમને આ ઓપ્શન આપશે ડાયરેક્ટ ડિબગિંગ બંધ કરવાનો, બટ આજે છે એના હિસાબે હાઈડ થઈ ગયું છે. ગેટ કરી અને ટ્રાય ઇટ આઉટ, એક્ઝિક્યુટ. So શું આવી? Connection was successfully established with the server, but then error occurred during the login process. Certificate chain was issued by the authority is not trusted. આવી એરર આપે છે ત્યારે ટ્રસ્ટેડ કનેક્શન એક ટ્રસ્ટ સર્વર સર્ટિફિકેટ છે. ટ્રસ્ટ સર્વર સર્ટિફિકેટ ઇઝ ઇક્વલ્સ ટુ ટ્રુ. તમારે બધાને જુદી જુદી એરર્સ આપશે એટલે આ ખાસ સમજજો. મળી ગયો ડેટા જે આપણને આ ટેબ્યુલર આઉટપુટમાં મળે છે એ સેમ ડેટા આપણે હવે એપીઆઈ ના એન્ડ પોઈન્ટમાં લઈ આવ્યા. એપીઆઈ ના એન્ડ પોઈન્ટમાં કેવો ડેટા મળે છે? જો આપણે કે જેસન નું કન્વર્ઝન નહોતું કર્યું, આપણે જસ્ટ ખાલી લિસ્ટ જ મોકલ્યું હતું. એ ડાયનેમિક રન ટાઈમે ઇન્ટરનલી જેસન પ્રિપેર કરી લે છે. આ સુધીમાં કઈ ડાઉટ, ક્વેરી, ક્વેશ્ચન, એનીવન? ઓકે.